2005માં બિલ ગેટ્સે એક ગ્રેજ્યુએશન સેરેમનીમાં એવું કીધેલું કે જો લેકસાઇડ સ્કૂલ ના હોત તો આજે માઇક્રોસોફ્ટનું અસ્તિત્વ જ ન હોત. આ નહીં સમજાયેલી વાત સામાન્ય રીતે સમજાવું. મની માઇન્ડસેટના એપિસોડ નંબર 3માં તમારું સ્વાગત છે. 1968માં આખા વર્લ્ડમાં 300 કરોડ વિદ્યાર્થી હાઈસ્કૂલમાં સ્ટડી કરતા. એની અંદર 1 કરોડની 80 લાખ વિદ્યાર્થી અમેરિકામાં સ્ટડી કરતા. એની અંદર 1 લાખ વિદ્યાર્થી વોશિંગ્ટનના સિયાટલમાં સ્ટડી કરતા અને માત્ર એમાં 300 વિદ્યાર્થી લેકસાઇડ સ્કૂલમાં સ્ટડી કરતા. અને લેકસાઇડ એ સ્કૂલ છે જે એ સમયે અમેરિકામાં એકમાત્ર સ્કૂલ એવી હતી જેમાં કમ્પ્યુટર છે. અને બિલ ગેટ્સને 8મા ધોરણથી જ કમ્પ્યુટરમાં એટલો બધો રસ પડ્યો કે કોઈ પણ એક્ટિવિટીમાં ભાગ ન લેતા અને આખો દિવસ કમ્પ્યુટર સામે જ બેસી રહેતા. અને એટલે જ માઇક્રોસોફ્ટ છે. હજી પણ એક એવી વાત જે કદાચ કોઈ લોકોને ખબર ન હોય, આજે માઇક્રોસોફ્ટના જે ફાઉન્ડર છે બિલ ગેટ્સ અને પોલ એલન, એના સિવાય હજી એના એક મિત્ર હતા જે એમની સાથે 8મા ધોરણમાં સ્ટડી કરતા અને એ મિત્ર હતા કેટ ઇવાન્સ. આ ત્રણેય મિત્રો સાથે જતા, માઇક્રોસોફ્ટ બનાવવા માટેના સપનો જોતા અને કલાકો સુધી વાતો કરતા. એ સ્કૂલમાંથી હર વર્ષે માત્ર 100 વિદ્યાર્થી સિલેક્ટ થતા માઉન્ટેન ક્લાઇમ્બિંગ માટે. કેટ ઇવાન્સ એ વર્ષે સિલેક્ટ થઈ છે અને એ માઉન્ટેન ક્લાઇમ્બિંગમાં ડેથ થઈ છે એમની. એમના બેડ લક જોવો, અમેરિકાનો એ સમયે માઉન્ટેન ક્લાઇમ્બિંગમાં ડેથ રેશિયો 10 લાખમાં 1નો છે અને એક વ્યક્તિ એટલે કેટ ઇવાન્સ. બિલ ગેટ્સના ગુડ લક જોવો કે 300 કરોડ વિદ્યાર્થીમાંથી વ્યક્તિની સિલેક્શન લેકસાઇડ સ્કૂલમાં કરે છે અને એને કમ્પ્યુટર મળે છે. અને કેટ ઇવાન્સના બેડ લક જોવો કે જે ભવિષ્યમાં બિલ ગેટ્સ સાથે કો ફાઉન્ડર બનવાના હતા, એ વ્યક્તિ 10 લાખમાંથી એક વ્યક્તિ જે મૃત્યુ પામે તે એમનું બેડ લકના લીધે મૃત્યુ થાય છે. કહેવાનો મારો મતલબ મિત્રો, નસીબ અને રિસ્ક એકબીજાના ભાઈ બહેન છે. માટે આજે તમે કોઈની સફળતા જોઈને એટલા જલસ ના થાવ, એટલે કોઈની નિષ્ફળતા જોઈને એમની હસી મજાક ના ઉડાવો, કારણ કે એ બધી વસ્તુ પાછળ એમનું નસીબ જવાબદાર છે. રિસ્ક પણ એટલું જ જવાબદાર છે જે આવતીકાલે સમજીએ. જય હિન્દ.